વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, અમે નાના હતા ને તો દરરોજ એટલે દર વખતે નવું વર્ષ શરૂ થાય ને એટલે કંઈક નિયમ લઈએ અને શરૂઆત સવારે ભગવદ નામ લઈને એટલે કે ભાગવતજીનો પાઠ કે કોઈ પણ સ્તોત્ર પાઠ કરી પછી ભણતા એટલે ભણવાનું થોડુંક લેશન કરી એવી રીતે શરૂઆત કરતા. એમ કહેતા કે શરૂઆત વર્ષની જેવી હોય ને એવું આખું વર્ષ જાય એટલે મંગલમય શરૂઆત કરતા હોઈએ. તો આજે આપણે થોડાક સંકલ્પો લઈએ કે જેના કારણે આપણું જીવન મધુર અને સુંદર બને. કારણ કે આપણા બધાના પતિ મધુરાધિપતિ એવા શ્રીનાથજી ખૂબ જ મધુર છે. તો આપણા જીવનમાં પણ આપણે મધુરતા લાવીએ. તો ચાલો થોડાક સંકલ્પોનું ભાવ દર્શન કરીએ અને ત્યારબાદ સ્તોત્ર પાઠ વિશે થોડુંક સમજીશું કે જેના કારણે આપણને કાંઈ નિયમ લેવો હોય અથવા તો દરરોજ માટે કંઈ શરૂઆત કરવી હોય તો તે સુંદર રીતે સમજી શકાય. અને વૈષ્ણવો તો દરરોજ પાઠ કરતા જ હોય છે, તો તેના મહાત્મ્યને જાણીએ તો વધુ આનંદ આવે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. આજનો આ વિડીયો 5 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના દરેકને જીવનમાં આત્મપટલ પર ધારણ કરવા જેવું છે. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે લૌકિકને પણ અલૌકિક સાથે જોડી દઈએ. તો ચાલો જોઈએ કે કેવા સંકલ્પો લઈ શકાય. એક આદર્શ માનવ બનીએ અને એક આદર્શ વૈષ્ણવ બનીએ. હરિ કરે સો ભલી, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. પ્રભુ સર્વ કરવા સમર્થ છે, હું મારા જીવનને એક ખીલતા કમલ જેવું બનાવીશ. કોઈ પણ કાર્ય કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કરીશ. ઘરના સભ્યોને પણ એક વૈષ્ણવ સમજીને એમની સેવા કરીશ. પાઠની સંખ્યામાં ન જતા ચિત્ત પ્રભુમાં પરોવીને સેવા સ્મરણ કરીશ. મારામાં રહેલા 6 દોષો દૂર કરવાનો પ્રયાસ કરીશ. વડીલોની આજ્ઞાનું પાલન કરીશ. મોહે બલ હે દોઉ ઠોર કો. ગુલાબની જેમ મારા જીવનને પણ મહેકાવવાનો પ્રયાસ કરીશ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને જીવનમાં આગળ વધીશ. મારા જીવનના કોઈ પણ નિર્ણયમાં મારા માતા પિતાને સાથે રાખીને જેમાં મારું હિત હશે તેવા નિર્ણય લઈશ. એક દીપક જેમ પ્રકાશ ફેલાવે છે તેવી રીતે મારા જીવનને પણ પ્રકાશિત કરીશ. ધરતી માતાના ક્ષમાના ગુણને અપનાવશું અને એક શુદ્ધ સાત્વિક જીવન જીવવાનો પ્રયાસ કરીશું. હવે આપણે આ બધા સૂત્રો થોડાક ડિટેલમાં જોઈશું. નવા વર્ષની શરૂઆત એટલે આપણા જીવનને ફરીથી એક નવી ચેતના આપવાનો અવસર. વર્ષના સમય દરમિયાન આપણે જે ભૂલો કરી હોય તેને ફરીવાર ન દોહરાવતા આપણા જીવનને મંગલમય બનાવવાનો પ્રયાસ કરીએ. એક આદર્શ માનવ અને એક આદર્શ વૈષ્ણવ બનીએ. આપણી વૈષ્ણવતા ક્યારે કહેવાય કે જ્યારે આપણે એક આદર્શ માનવ હોઈએ. ફક્ત શરીર માનવનું ન હોવું જોઈએ, પરંતુ મન પણ માનવનું હોવું જોઈએ. બીજા પ્રત્યે દયા રાખવી, બધાનું માન રાખવું, એ બધું આપણે આપણા જીવનમાં ધારણ કરવું જોઈએ. આપણા જીવનને સુંદર બનાવવું જોઈએ. હરિ કરે સો ભલી,
આ એક સૂત્રને આપણા આત્મપટલ પર ધારણ કરી લઈએ તો ક્યારેય પણ દુઃખી થવાનો વખત આવે નહીં. સદા સુખી રહેવા માટેનું આ સૂત્ર છે. હરિ કરે સો ભલી, હરિ કરે સો હિત. કારણ કે પ્રભુ ક્યારેય પણ આપણું અહિત ઈચ્છતા જ નથી. એટલે પ્રભુ આપણા હિતમાં હોય તે જ કરે છે. આપણે શ્રી યમુનાજી માટે પણ કહીએ છીએ કે શ્રી યમુનાજી અતિહિ સુખકરણ છે. અતિહિ સુખકરણ એટલે શું? સુખકરણ એટલે કે આપણે જે ધાર્યું હોય અને તે આપણને મળી જાય તો તે સુખકરણ કહેવાય. અને આપણા જે હિતમાં હોય તે પ્રભુ કરે તે અતિહિ સુખકરણ છે. એટલે આપણા શ્રી યમુનાજી પણ એવા છે કે જેમાં આપણું હિત હોય તેવું કરે છે. એટલે હરિ કરે સો ભલી એ સૂત્રને જીવનમાં યાદ રાખવાનું છે. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. પ્રભુ આપણા હિતમાં જ બધું કાર્ય કરે છે. ઘણી વખત આપણે માયુસ થઈ જઈએ કે મારી તો આવી ઈચ્છા હતી અને તે પૂર્ણ ન થઈ. પરંતુ તેના કરતાં પણ વધુ સારું પ્રભુએ આપણા માટે વિચાર્યું હોય છે. પ્રભુ ક્યારેય નામાં જવાબ આપતા જ નથી. પ્રભુ કહે છે હા અથવા કહે છે વેઇટ એટલે કે રાહ જુઓ, અને અથવા કહે છે કે આઈ હેવ બેટર પ્લાન ફોર યુ એટલે ક્યારેય પણ માયુસ ન થતા પ્રભુ મારા હિતમાં જ કરે છે એ યાદ રાખવાનું છે. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ આપણને વાત કરે તો આપણે માયુસ થઈ જઈએ કે શું મારાથી આવું કંઈ નહીં બની શકે, હું જીવનમાં કાંઈ નહીં કરી શકું, કે હું કોઈ સ્થાનને પ્રાપ્ત નહીં કરી શકું. પરંતુ કોઈની પણ વાતમાં આવી ન જતા એ યાદ રાખવાનું કે પ્રભુ સર્વ કરવા સમર્થ છે. ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કર્મ કરતો જા, ફળની આશા ન રાખ. આપણે આપણું 100% આપવાનું છે. આપણા હિતમાં હશે તે જ પ્રભુ કરશે. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. એટલે કે લૌકિક જીવોનો આશ્રય ન લેતા પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. 252 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે કે એક ડોશીમાં એક વખત કહે છે કે તે મને જીવાડી, ત્યારે પ્રભુ નારાજ થઈ જાય છે. એટલે ક્યારે પણ લૌકિક જીવોનો આશ્રય ન લેતા આપણા પ્રભુનો જ આશ્રય લેવો. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો. હું મારા જીવનને એક ખીલતા કમલ જેવું બનાવીશ. કમલની ખાસિયત છે કે તે જલ કમલવત રહે છે. એટલે કે કાદવમાં રહેવા છતાં તેને તે કાદવ સ્પર્શી શકતો નથી. તેવી રીતે આપણે પણ આ સંસાર રૂપી કાદવમાં રહેવા છતાં તેના ગુણોને આપણામાં પ્રવેશવા દેવાના નથી. એક ખીલતા કમલની જેમ રહેવાનું છે કે જેના કારણે આપણે બીજાને પણ ઉપયોગી થઈ શકીએ અને આપણા જીવનને ખીલવેલું જોઈને બીજા પણ આપણામાંથી પ્રેરણા લઈ શકે કે આ રીતે જીવન જીવવું જોઈએ. કોઈ બીજાની નિંદા કરે તો તે આપણે મગજમાં ન લેવી જોઈએ અને તેને સામેવાળી વ્યક્તિને પણ નિંદા કરતા અટકાવવા જોઈએ. કારણ કે આપણે કોઈ ડસ્ટબિન નથી કે કોઈ પણ પ્રકારનો કચરો આપણા મગજમાં ભરાવી જાય. માટે ડસ્ટબિન ન બનતા એક ખીલતું કમલ બનવાનું છે. કોઈ પણ કાર્ય કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કરવાનું છે. આ એક સંકલ્પ આપણે હૃદયમાં ધારણ કરી લઈએ ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. કારણ કે કેન્દ્રમાં શ્રીનાથજી હોય એટલે ક્યાંય પણ સ્વાર્થ બુદ્ધિ આવશે જ નહીં. બધે બધું અલૌકિક જ બની જશે. આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો પ્રભુના ચરણારવિંદમાં દંડવત કરીને, પ્રભુને વિનંતી કરીને આગળ વધવું. કારણ કે આપણી બુદ્ધિને સુધારનારા પણ શ્રી કૃષ્ણ જ છે.
બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતું. ઘરના સભ્યોને પણ એક વૈષ્ણવ સમજીને એમની સેવા કરવી. આપણે ક્યાંય પણ બહાર જવાની જરૂર નથી. દરેક ધર્મગ્રંથોમાં, આપણા બધા પુસ્તકોમાં આવે છે કે વૈષ્ણવોની સેવા કરવી. એટલે ઘરના સભ્યોને દુખી કરીને આપણે બહાર વૈષ્ણવોની સેવા કરવા જઈએ, એની ઢેલ કરીએ, તેવું ન કરતા આપણા ઘરના સભ્યો પણ વૈષ્ણવ છે, માટે તેમની સેવા કરવી. તો આપણી દ્રષ્ટિ પણ અલૌકિક બની જશે. ઘરના કાર્યને ઘરનું કામ ન માનતા આ મારા શ્રી ઠાકોરજીનું ઘર છે, એટલે તેને ચોખ્ખું રાખવું એ મારી ફરજ છે. દાસભાવ સદા દ્રઢ રાખવો, એટલે ક્યારેય પણ અહંતા મમતા પ્રવેશ કરશે નહીં. હું અને મારું એવો વિચાર કરવા કરતા તું અને તારું એ વિચાર રાખવો. હું અને મારું કરવાથી અહંભાવ આવશે અને તું અને તારું કહેવાથી દાસભાવ આવશે, દીનતા આવશે. શ્રી હરિનાય મહાપ્રભુજી દરેક ગ્રંથમાં દીનતાને, નિસાધનતાને પ્રાધાન્ય આપે છે. માટે આપણે પણ ઘરના સભ્યોને એક વૈષ્ણવ સમજીને એમની સેવા કરવી. કોઈ કાંઈ પણ કહે તો તે મનમાં લાવવું નહીં. પાઠની સંખ્યામાં ન જતા ચિત્ત પ્રભુમાં પરોવીને સેવા સ્મરણ કરીશ. એટલે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા પાઠ સંખ્યામાં ગણીને કરતા હોય છે. તે કંઈ ખોટું છે એવું નથી કહેતી, પરંતુ પાઠની સંખ્યામાં ન જતા ભલેને એક જ પાઠ કરીએ, પરંતુ ચિત્ત પ્રભુમાં પરોવીને રાખીને કરીએ. આ વાત એટલે કહી કે થોડાક દિવસ પહેલા એક વૈષ્ણવની કોમેન્ટ આવી હતી કે હું ફેશન ડિઝાઇનિંગનું કરું છું અને મારે આ બધું કરતાં કરતાં કઈ રીતે સેવા સત્સંગમાં જોડાવવું તે મને બતાવશો એમ કહ્યું હતું. એટલે આપણે આ સાથે સાથે લઈ રહ્યા છીએ કે ભલેને આપણે એક જ પાઠ કરીએ, પરંતુ ચિત્ત પ્રભુમાં પરોવીને કરીએ. તમે કોઈ પણ કાર્ય કરો, નોકરી કરવા જાઓ કે કોઈ તમે બીજું કાર્ય કરતા હો, પરંતુ ચિત્ત પ્રભુમાં હોય તો તે બધું કાર્ય પ્રભુને સમર્પિત થાય છે. માટે ચિત્ત પ્રભુમાં પરોવીને રાખવું. મારામાં રહેલા 6 દોષોને દૂર કરવાનો પ્રયાસ કરીશ. એટલે હવે આ 2022ની સાલને બાય બાય કહેતા આપણામાં રહેલા 6 દોષોને પણ બાય બાય કહી દેવાનું છે. વડીલોની આજ્ઞાનું પાલન કરીશ. આ એક આપણે આપણા હૃદયમાં ધારણ કરી લઈએ ને તો ખૂબ જ સુખી થઈ જઈએ. કારણ કે આપણા કરતા આપણા વડીલો અનુભવી હોય છે અને તે આપણા હિતમાં જ કોઈ પણ નિર્ણય લેતા હોય છે કે કહેતા હોય છે. અમે હમણાં 2 દિવસ પહેલા જ સ્કૂલે મીટિંગમાં ગયા હતા, ત્યાં પણ આવી બધી ચર્ચા થઈ હતી. એટલે આ નાના મોટા બધાને સમજવા જેવી વાત છે કે વડીલોની આજ્ઞાનું પાલન કરવું. વડીલો અનુભવી હોય છે, તે આપણને કોઈ કાર્ય કરતા રોકે તો તે આપણા હિતમાં જ હોય છે. અને વડીલોએ પણ પોતાનાથી નાનાઓની વાત સાંભળવાનો જરૂર પ્રયાસ કરવો જોઈએ. એક આપણે કોઈની વાત સાંભળતા થઈ જશું ને તો પણ ઘણા આગળ વધીશું. કારણ કે અત્યારે દરેક માનવને કોઈ સાંભળવા વાળું નથી, એટલે તે ખૂબ દુઃખી થઈ જાય છે. ફક્ત સાંભળીને પણ આપણે સામેવાળી વ્યક્તિનું દુઃખ હળવું કરી શકીએ છીએ. માટે કોઈ દુખિયારું હોય, કોઈ પોતાના મનની વાત કહેવા ઈચ્છતું હોય તો તેની વાત સાંભળવાનો પ્રયાસ કરવો. મોહે બલ હૈ દો ઠોર કો. આપણે આપણું શારીરિક બલ કઈ કામમાં આવવાનું નથી, પરંતુ જો બલ નંદનંદન અને વૃષભાન દુલારીનું રાખ્યું હશે તો ક્યાંય પણ આપણે જીવનમાં પાછળ નહીં પડીએ. કારણ કે તે અલૌકિક બળ છે. અલૌકિક બળ ક્યારે પણ દૂર થતું નથી. મોહે બલ હૈ દો ઠોર કો, એક બલ મોહે નંદ નંદન કો, દૂજો નંદ કિશોર કો, વૃષભાન દુલારી કો. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો,
અને ચિત્ત પ્રભુમાં પરોવવું. ગુલાબની જેમ મારા જીવનને પણ મહેકાવવાનો પ્રયાસ કરીશ. જીવનમાં એવું કંઈક કરી જવું કે જેને કારણે આપણે જીવતા ન હોઈએ છતાં પણ આપણને યાદ કરીને આપણે આ જીવનમાં સદા જીવિત રહીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બધી મહાન હસ્તીઓને અત્યારે યાદ કરતા હોઈએ છીએ. તે શા માટે? એમના કાર્યો માટે. એટલે એવું કંઈક કરી જઈએ કે આપણે બીજાને ઉપયોગમાં આવીએ. ચંદનની જેમ આપણું જીવન જીવીએ. ચંદન જેમ ઘસાય છે તેમ સુવાસિત પ્રસરે છે. તેવી રીતે આપણે પણ આપણા જીવનને ઘસીને એટલે કે કોઈની સેવા કરીને, કોઈને મદદ કરીને આપણા જીવનને એવું મહેકાવીએ કે તેની સુવાસ બધે પ્રસરે અને તે સામેવાળી વ્યક્તિને પણ અસર કરે અને તેને પણ કંઈક એવું કરવાનું મન થાય. એટલે આપણા જીવનને ગુલાબની જેમ મહેકાવીએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને જીવનમાં આગળ વધીએ. કારણ કે આશ્રય એવો દ્રઢ હોવો જોઈએ કે બીજું કોઈ વિચલિત કરી ન શકે. કારણ કે અત્યારે એવું આપણે બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે આપણું મનોબળ ભાંગી જાય તેવી વાતો થતી હોય છે. પરંતુ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય તો ક્યારે પણ આપણે જીવનમાં પાછળ પડશું નહીં. કોઈ પણ નિર્ણય લેતા પહેલા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ સામું જોઈ લેવું. અને ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે બધી ઇન્દ્રિયોમાં મન હું છું. જો આપણે કોઈ કાંઈ ગલત કાર્ય કરતા હોઈએ, કોઈ ખોટું કાર્ય કરતા હોઈએ તો આપણું મન તરત આપણને તે વસ્તુ માટે ના પાડે છે. એટલે મનની બોલીને સમજતા શીખવું. આપણને તે અટકાવે પણ છે, પરંતુ જો આપણે તેને ઇગ્નોર કરીએ તો દુઃખી થવાનો વારો આવે. માટે પ્રભુ આપણને કોઈ પણ રીતે સંકેત કરીને ગલત કાર્યો કરતા અટકાવે પણ છે અને સારા કાર્યો કરવામાં આગળ પણ વધારે છે. એટલે પ્રભુની બોલીને આપણે સમજવાનું છે અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવાનો છે. મારા જીવનના કોઈ પણ નિર્ણયમાં મારા માતા પિતાને સાથે રાખીને જેમાં મારું હિત હશે તેવા નિર્ણય લઈશ. અત્યારની આ યુવા પેઢીને ખૂબ જ સમજવા જેવી આ વાત છે. આપણે આપણા માતા પિતાને નાના હોઈએ ત્યારે બધું પૂછી પૂછીને કરતા હોઈએ અને જીવનના મોટા નિર્ણયો એમની સલાહ લીધા વિના કોઈના બહેકાવામાં આવીને લઈ લઈએ તો દુઃખી થવાનો વારો આવે. કારણ કે મેં હમણાં થોડાક દિવસ પહેલા જ એક એવો મોટિવેશનલ વિડીયો જોયો હતો કે એક છોકરી હતી, એના મમ્મી એ નાની હતી ત્યાં જ ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા. એના પપ્પાએ એને મોટી કરી. કંઈ પણ નાનું કામ હોય, કંઈ પણ હોય તો તે તેના પપ્પાને સાથે લઈને જ કરે. તેના પપ્પાને પૂછે, બધું પૂછી પૂછીને કરે. એમ કરતા કરતા એ છોકરી મોટી થઈ અને જીવનમાં લગ્ન કરવાના સમયે પપ્પાને પૂછ્યા વિના, એની રજા લીધા વિના સીધી લગ્ન કરીને આવી. એ પપ્પાને કેટલું દુઃખ થયું કે મારી દીકરી મને બધું પૂછીને કરતી અને પછી આવું પગલું ભર્યું. એ મા બાપને કેટલું દુઃખ પહોંચે. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા મા બાપની સલાહ જરૂર લેવી જોઈએ. આપણા હિતમાં હોય તો આપણા મા બાપ આપણને હા કહેવાના હોય અને આપણા હિતમાં ન હોય તો ના કહેવાના હોય. કારણ કે આપણાથી વધુ અનુભવ એની પાસે હોય છે. એ વિડીયોમાં એ પણ વાત હતી કે તે દીકરીને તેના પપ્પાએ સ્વીકાર ન કરી કારણ કે તે છોકરો તેનું કેરેક્ટર સારું ન હતું. તે વધુ ન કહેતા હું ખાલી એટલું જ કહીશ કે એના પપ્પા જ્યારે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા ત્યારે એક ચિઠ્ઠી મૂકીને ગયા હતા તેના માટે. તેમાં તેને બધું ડિટેલમાં લખ્યું હતું કે મેં આવું આવું એટલે કર્યું. બાકી મારી બધી જમીન, મારી બધી પ્રોપર્ટી, આ 3-4 જે ઘર છે આ બધું તારું છે, તારા નામે કરેલું છે ને તારા છોકરાના નામે કરેલું છે. પરંતુ જો આ નિર્ણય લીધેલા પહેલા તે મને વાત કરી હોત તો તારે આટલું દુઃખી થવું ન પડત. એટલે
માતા પિતાની આજ્ઞાનું પાલન કરીને માતા પિતા સાથે સલાહ લઈને જીવનના નિર્ણયો લેવા. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. એક દીપક જેમ પ્રકાશ ફેલાવે છે તેવી રીતે મારા જીવનને પણ પ્રકાશિત કરીશ. એક દીવો છે તે અંધારા ઓરડામાં પણ પ્રકાશ ફેલાવી દે છે, તેવી રીતે આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે કોઈ બીજાનું જીવન પણ અંધકારમય હોય તો તે પણ ખીલી ઉઠવું જોઈએ. એટલે કોઈની પ્રેરણા મૂર્તિ બનીએ એવા પ્રયાસ કરવા જોઈએ. આપણું જીવન એવું દીપાવવું જોઈએ કે જેના કારણે બીજા પણ પોતાના જીવનને એવું સુંદર બનાવવાનો પ્રયાસ કરે. ધરતી માતાના ક્ષમાના ગુણને અપનાવશું અને એક શુદ્ધ સાત્વિક જીવન જીવવાનો પ્રયાસ કરીશું. ધરતી માતાનો ક્ષમાનો ગુણ જો આપણામાં આવી જાય ને તો પછી કંઈ બાકી જ ન રહે. કારણ કે અત્યારે કોઈને જલ્દી ક્ષમા કરી શકતું નથી. ઉપરથી ક્ષમા કરે પરંતુ અંદર મનમાં દ્વેષભાવ રાખે તો તે ક્ષમા કોઈ પણ કામની નથી. એટલે આ 2022ની સાલને આપણે વિદાય આપતા આ ક્ષમાના ગુણને ધારણ કરી લેવાનો છે કે આપણાથી નાનાએ કે મોટાએ કરેલી ભૂલોને નાનાએ કરેલી ભૂલોને ક્ષમા કરીશું અને મોટાએ કરેલી ભૂલોને ભૂલી જઈશું અને શુદ્ધ સાત્વિક જીવન જીવવાનો પ્રયાસ કરીશું. આ રીતે નવા વર્ષને આ રીતે આપણે વધાવીએ અને નવા સંકલ્પો હૃદયમાં ધારણ કરીએ. આપણા મનમાં પણ જે નવા સંકલ્પોનો વિચાર આવતો હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. કારણ કે આપની કોમેન્ટ જો બધાને ઉપયોગી થાય તેવી હોય તો અમે અમારી કોમ્યુનિટી પોસ્ટમાં જરૂરથી મૂકીશું. માટે આપના મનોભાવો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને જો આપને આ બધી વાત ગમી હોય તો જરૂરથી આપણા પ્રેમીજનોને શેર કરશો. કારણ કે આમાંથી કોઈ એક પણ વ્યક્તિ આ બધામાંથી ભલે કોઈ પણ એક વાક્યને હૃદયમાં ધારણ કરીને જીવનમાં આગળ વધશે તો મને ખૂબ જ આનંદ થશે. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આપણે નવા સંકલ્પોનું ભાવ દર્શન કર્યું. હવે થોડુંક સ્તોત્ર પાઠ વિશે સમજીએ. પહેલા તો થોડાક નામ કહીશ, પછી આપણે તે વિશે થોડુંક જાણીશું. નવા વર્ષની શરૂઆત થાય છે તો આપણને એમ થાય કે આપણામાં પણ એક નવી ચેતના આવે અને આપણે પણ કંઈક નવું કરીએ, નવા સંકલ્પો લઈએ અને આપણા જીવનને સુધારીએ અને અલૌકિકમાં આગળ વધીએ. જેમ કે નિત્ય લીલા, ચિંતનનું ધોળ, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન, શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન. અષ્ટાક્ષરની 3 માળા કરી શકાય, પંચાક્ષરની માળા કરી શકાય, પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય, ત્રિવિધ લીલા નામાવલી, પંચગીત કે જેમાં ગોપી ગીત, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને ઉદ્ધવ ગીતનો સમાવેશ થાય છે. રાસ પંચાધ્યાયીનો પાઠ કરી શકાય અને શ્રી યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન ધરી શકાય. તેમાં શ્રી યમુનાષ્ટક, શ્રી યમુનાષ્ટપદી અને યમુના વિજ્ઞપ્તિનું ભાવ દર્શન કરી શકાય. શ્રી સ્વામિનીજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરી શકાય કે જેની રચના શ્રી ગુસાઈજીએ કરી છે. શ્રી ગિરિરાજજીની માનસી પરિક્રમા કરી શકાય, દશમ સ્કંધાર્થ અનુક્રમણિકાનો પાઠ કરી શકાય. આ રીતે અલગ અલગ પાઠ કરી શકાય અને આપણને મન થાય કે હવેથી દરરોજ પુસ્તકો વાંચવાનો પણ નિયમ લેવો છે તો મોટા પુસ્તકોમાં પણ વ્રજમેરે મનભાઈ, શ્રીનાથજી ચરિત્રામૃત, શ્રીમદ ભાગવતજી, દશમ સ્કંદ રસપાન એટલે કે જે સ્વરૂપમાં આસક્તિ હોય તેને રિલેટેડ પુસ્તક દરરોજ થોડુંક વાંચી શકાય. જે સ્વરૂપને સુંદર રીતે સમજવા ઈચ્છતા હોય, જે સ્વરૂપ માટે તત્પરતા, આતુરતા, વિકલતા હોય તેની રિલેટેડ પુસ્તકનું ચિંતન કરી શકાય. પુષ્ટિ માર્ગ અગાધ છે. ગોપીજનોનું ચિંતન કરવાનું મન થતું હોય તો એ રિલેટેડ પુસ્તક વાંચવું જોઈએ. જેમ કે ગોપી ગીતમાં ગોપીજનોના
સ્વરૂપને આપણે સુંદર રીતે સમજી શકીએ છીએ. ગોપી પ્રેમ કી ધ્વજા. અને આપણે નિત્યના પુસ્તકો વાંચતા હોઈએ તેમાં 84-252 વૈષ્ણવનું પુસ્તક, શિક્ષાપત્ર, નિધિ સ્વરૂપો એ રીતે પણ વાંચી શકાય. વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે એકાદશીનો સત્સંગ એક નવા જ રૂપમાં જોયો હતો. તેમાં મધુરાષ્ટકનું રસપાન એક નવા જ રૂપમાં કર્યું હતું કે જેમાં કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન હતું અને સાથે સાથે શિક્ષાપત્ર તેને રિલેટેડ તેમાં ઉમેરવામાં આવ્યું હતું. કેવો આનંદ આવ્યો! આપણે 84-252 પુસ્તક વાંચતા હોઈએ તો એક નવા રૂપમાં પણ વાંચી શકાય. તેવી જ રીતે કાલિંદી બેટીજીના 41 પદના વચનામૃત છે, તેમાં પણ વાર્તા સંગતિ દર્શાવેલી છે. મધુરાષ્ટકમાં પણ વાર્તા સંગતિ દર્શાવેલી છે. આપણે અગાઉ નામરત્ન આખ્યા સ્તોત્ર લીધું હતું, તેમાં પણ મારા ખ્યાલથી વાર્તા સંગતિ દર્શાવેલી હતી. તો આ રીતે અલગ અલગ રૂપમાં પણ કરી શકાય, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો આપણને એ વાર્તાઓ આમનામ દરરોજ વાંચતા હોઈએ તો એમ થાય કે આ તો બધી ખબર છે, તો એક નવા રૂપમાં પણ વાંચી શકાય. પછી આપણે જ્યારે જેમ કે પદની એ રીતે કર્યું હોય તો પદ બોલીએ ને તો એ વાર્તાનું અનુસંધાન થાય, તો થોડા સમયમાં કેટલું બધું ચિંતન થાય. તો એ રીતે પણ કરી શકાય. આપણું મન પ્રફુલ્લિત રહે તે રીતે જ કોઈ પણ વસ્તુ કરવી જોઈએ, એ વાતનો તો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. પછી આપણને એમ થાય કે આપણામાં દીનતા અને આશ્રય કઈ રીતે દ્રઢ થાય. તો થોડા પદોનું આપણે ચિંતન કરીએ તો આપણને ભાવની વૃદ્ધિ થાય, આપણામાં દીનતા આવે. જેમ કે સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, મન રે તું શ્રી વલ્લભ કહી લે. વૃક્ષન સો મત લે રે મન તું વૃક્ષન સો મત લે. શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, श्री गोवर्धन की रहिए. मेरी कृति जिन देखो श्री वल्लभ, छिन छिन में अपराध करत है. माई मेरो माधव सो मन मान्यो. लालन जू की चाहिए कृपा एक, लालन जू की चाहिए. रोम रोम रस झलके श्री वल्लभ, रोम रोम रस झलके. एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रहिए. श्री वल्लभ ही को भारी भरोसो, श्री वल्लभ ही को भारी. काहे को मन भटकत डोलत, जो चाहत फलकारी भरोसो, श्री वल्लभ ही को भारी. श्री विठ्ठल गिरिधर सब बालक जगत कियो उधारी. पुरुषोत्तम प्रभु नाम मंत्र दे चरण कमल शिरधारी भरोसो, श्री वल्लभ ही को भारी. श्री विठ्ठल नाथ बसत जिय झाके, ताकी रीत प्रीत छवि न्यारी. प्रफुल्लित वदन भ्रांति करुणावर, नयनन में झलके गिरधारी. मन क्रम वचन ताही को संग कीजे, पयत व्रज युवती न सुखकारी. लीजे मोहि उबारी श्री वल्लभ, लीजे मोहि उबारी. अवगुण चित्त न धरो प्रभु मोरे, અવગુણ ચિત્ત ના ધરો. વાલા વૈષ્ણવો, આ અવગુણ ચિત્ત ન ધરોમાં આપણે જે નિવેદન મંત્રનું અનુસંધાન કરીએ છીએ ને તે બધું જ તેમાં આવે છે. આપ ક્યારેક શ્રવણ કરશો તો આપને વધુ આનંદ આવશે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજીના એ ગાયેલું અવગુણ ચિત્ત ન ધરો છે પુષ્ટિ મંથન ચેનલમાં આપને તે મળી જશે. ત્યારબાદ છે તોરા મન દર્પણ કહેલાય. હૈયામાં હોય ને તે હોઠે આવે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અગાઉ થોડુંક સ્તોત્રપાઠ વિશે જે પહેલા કરેલું હતું તે થોડુંક જોઈ લઈએ. આપણે ગમે તે કરીએ પણ પ્રસન્ન ચિત્તે કરવાનું. સંકલ્પોમાં પણ આપણે જોયું કે પાઠની સંખ્યામાં ન જતા પ્રભુની પ્રસન્નતામાં જવું. આ પાઠનો આગ્રહ એટલે રાખું છું કે પાઠનું આટે દર વખતે એટલે કરીએ છીએ કે આપણે પાઠ કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે અને આપણા પ્રભુ હૃદયમાં બિરાજે. અને આપણે એ ખાસ યાદ રાખવાનું છે કે નિષ્કામ ભાવે જ પાઠ કરવાના છે. તો ચાલો હવે થોડુંક સ્તોત્ર પાઠ વિશે પણ જોઈ લઈએ. આજે આપણે જોઈશું સ્તોત્ર પાઠના ફળ વિશે. કારણ કે જેવી રીતે
આપણે બાળક પાસે લેશન કરાવવા માંગતા હોઈએ પરંતુ તે ન કરે તો આપણે તેને ચોકલેટની લાલચ આપીએ છીએ. તેવી જ રીતે એવું બને છે કે જીવ સ્વભાવથી દુષ્ટ હોવાના કારણે સ્તોત્ર પાઠ ન કરે તો પ્રભુ પણ તેનું ફળ દર્શાવીને ભક્તોને પ્રેરણા કરવાનો વિચાર કરે છે. એટલે જ ફલશ્રુતિ આપેલી હોય છે કે ફલશ્રુતિ સાંભળીને આપણે સ્તોત્રપાઠ કરવા પ્રેરાઈએ. ખૂબ જ આજે આનંદ આવવાનો છે. તો ચાલો જોઈએ સ્તોત્રપાઠના ફળ વિશે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામોનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરવામાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર કરવામાં આવે છે. આમ પણ કહેવામાં આવે છે કે આપણે સેવામાં જઈએ તે પહેલાં શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, કારણ કે અગ્નિ પણ એક શુદ્ધ કરવાનો પ્રકાર છે. એટલે સર્વોત્તમ સ્તોત્રના પાઠથી આપણી અંતરની શુદ્ધિ થાય છે તાપને કારણે. ત્યારબાદ છે ત્રિવિધ લીલા નામાવલી. ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવાથી ઠાકોરજીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે. ત્રિવિધ લીલા નામાવલી એ દશમ સ્કંધનો સાર છે એમ પણ કહી શકાય. શ્રી ગુસાઈજી દરરોજ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા. ખૂબ જ આનંદ આવે તેવું આ સ્તોત્ર છે, કારણ કે આપણે ભાગવતજીનું વાંચન કરીએ, દશમ સ્કંદનું રસપાન કરીએ અને ત્યારબાદ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીએ એટલે આપણે ઠાકોરજીની બધી જ લીલાઓનું અનુસંધાન થાય. ત્રિવિધ લીલા નામાવલીમાં બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલાનો સમાવેશ થાય છે. ત્યારબાદ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી સંપૂર્ણ ભાગવતજીના પાઠ કર્યાનો ફળ મળે છે. શ્રી ગોપીનાથજી દરરોજ આ સ્તોત્રનો પાઠ કરતા. એટલે પ્રભુએ કૃપા કરીને, વલ્લભકુલે કૃપા કરીને આ બધા સ્તોત્ર આપણને આપ્યા છે કે જેને કારણે આપણે વિકલ્પ પસંદ કરી શકીએ અને સમય ઓછો હોય તો તે રીતે પાઠ કરી શકીએ. સંપૂર્ણ ભાગવતજી આપણે ક્યારે વાંચી શકીએ? પરંતુ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવાથી સંપૂર્ણ ભાગવતજી વાંચ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આમ તો આપણે ફળની આશા કરીને કરવાનું જ નથી, કારણ કે શ્રી ઠાકોરજીએ જ કહ્યું છે કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. પરંતુ જો આપણે કંઈ કરીએ જ નહીં, એના કરતાં ભલેને ફળની ઈચ્છા રાખીને પણ ભક્તિ માર્ગમાં આગળ વધીએ. ત્યારબાદ છે શ્રી યમનાષ્ટકમ. શ્રી યમનાષ્ટકના પાઠની ફળશ્રુતિમાં આવે છે કે સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે. એટલે પ્રસન્નતાપૂર્વક શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી શ્રી યમુનાજીની કૃપાથી ભક્તોનો સ્વભાવ, જીવનો સ્વભાવ પણ બદલે છે અને ઠાકોરજીનો સ્વભાવ પણ બદલે છે. ઠાકોરજી મુક્તિ આપનારા છે, તે જલ્દી કોઈને ભક્તિ આપતા નથી, પરંતુ શ્રી યમુનાજી ઠાકોરજીને વિનંતી કરીને, મનાવીને ભક્તોને ભક્તિનું દાન કરવા માટે શ્રી ઠાકોરજીને મનાવે છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. શ્રી ઠાકોરજી સાથે જ્યારે શ્રી યમુનાજી બિરાજતા હોય ત્યારે પણ ભક્તોના સુખનો જ વિચાર કરે છે. શ્રી યમુનાજી ઠાકોરજીને કહે છે કે યે આપકે માલા કો જીવ હૈ, इसको अंगीकार कब करेंगे? એવી રીતે. ત્યારબાદ છે શિક્ષાપત્ર 12મું. શિક્ષાપત્ર 12માં શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીના વિરહમાં જે જલ્પના કરી છે, વિરહ કર્યો છે, તેના નામોનું વર્ણન છે. તેમાં શ્રી ઠાકોરજીના 64 નામો છે. ખૂબ જ સુંદર આ સ્તોત્ર છે. રાત્રે સૂતા પહેલા આ સ્તોત્રનો પાઠ કરવાથી ચોક્કસ ઠાકોરજી કોઈ પણ પ્રકારે સાનુભવ જતાવે છે, સ્વપ્ન દ્વારા કે કોઈ પણ રીતે. એક વૈષ્ણવ દરરોજ આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરતા તો તેને સ્વપ્નમાં ઠાકોરજીએ સાનુભવ જતાવ્યો. સૌપ્રથમ તેને સ્વપ્નમાં હવેલીના દર્શન કરવા ગયા હોય અને દ્વાર બંધ હોય તેવા દર્શન થયા. બીજી વખત સ્વપ્ન આવ્યું ત્યારે શ્રી ગુસાઈજી પોથી વાંચતા હોય તેવા દર્શન થયા. અને ત્રીજી વખત જ્યારે સ્વપ્ન આવ્યું ત્યારે સાક્ષાત લાલનજીના દર્શન થયા.
આમ 12મું શિક્ષાપત્ર એવું અસરકારક છે કે ભક્તિપૂર્વક પાઠ કરવાથી ઠાકોરજી સાનુભવ જતાવે છે. કોઈ પણ પાઠ આપણે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરીએ એટલે એની અસર આપણા જીવનમાં જોવા મળે જ છે. ત્યારબાદ છે ચતુશ્લોકી. ચતુશ્લોકીનો પાઠ કરવાથી પણ ભાગવતજીના ફળની આપણને પ્રાપ્તિ થાય છે. ચતુશ્લોકીમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે બધામાં જ કેન્દ્રમાં શ્રી કૃષ્ણ આપણા શ્રીનાથજી છે. ત્યારબાદ છે શ્રી કૃષ્ણાશ્રય. શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રમાં દરેક શ્લોકમાં આવે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે કે આપણે શ્રી ઠાકોરજીની શરણાગતિ સ્વીકારવાની છે, એક પ્રભુનો દ્રઢાશ્રય રાખવાનો છે. એવું પણ કહેવામાં આવે છે કે શ્રી ઠાકોરજીના દર્શન કરતી વખતે આ શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરી શકાય. ઘણા વૈષ્ણવો ઉત્થાપનના દર્શન સમયે આ કૃષ્ણાશ્રયનો પાઠ કરતા હોય છે. ત્યારબાદ છે શ્રી વલ્લભાષ્ટકમ. વલ્લભાષ્ટકમાં આ શ્રી ગુસાઈજીએ રચેલું છે અને તેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ એ શ્રી વલ્લભાષ્ટક છે. ખૂબ જ સુંદર આ સ્તોત્ર છે. ત્યારબાદ છે શ્રી સપ્તશ્લોકી. સપ્તશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું સંપૂર્ણ ધ્યાન ધરવું હોય તો શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકીનો પાઠ કરવો જોઈએ. અને તેના સાર રૂપે સૌંદર્ય પદ્ય છે, સૌંદર્ય નિજરદગતમ પ્રકટિતમ, જેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર. નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામોનું વર્ણન છે, જે શ્રી રઘુનાથજીના હૃદયમાંથી પ્રગટ થયું હતું. જેવી રીતે સમુદ્ર મંથન કરવાથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા, તેવી રીતે શ્રી રઘુનાથજીના હૃદયમાં વિરહતાપ રૂપી મંથન થવાથી શ્રી ગુસાઈજીના આ 108 નામો પ્રગટ થયા છે. કારણ કે શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ બંનેની કૃપા શ્રી રઘુનાથજીને પ્રાપ્ત થઈ અને એમની કૃપાથી આ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર રચાયું છે. એમ પણ કહેવાય છે કે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં જે બધા નામો છે તે ઠાકોરજીની સંગતિવાળા પણ છે. કારણ કે શ્રી ગુસાઈજી ભૂતલ પર શ્રીનાથજી સ્વરૂપે જ પધાર્યા છે, એટલે કે શ્રીનાથજી જ શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે અને ગોલોકમાં ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજે છે. પછી આગળ છે એટલે આ નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ. ઘણા વૈષ્ણવો એવા છે કે દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે છે. અમારે એક વૈષ્ણવ છે, તેને ગુસાઈજીમાં ખૂબ જ ભાવ છે. જ્યારથી ખબર પડી ત્યારથી દરરોજ આ નામરત્નાખ્ય સ્તોત્રનો તે પાઠ કરે છે. ત્યારબાદ છે દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા. આ અનુક્રમણિકા પણ શ્રી મહાપ્રભુજીએ રચેલી છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી દશમ સ્કંધનો પાઠ કર્યાનું ફળ મળે છે. કારણ કે શીર્ષકમાં પણ જ છે કે દશમ સ્કંધ અર્થ અનુક્રમણિકા, એટલે દશમ સ્કંધમાં જે બધા પ્રસંગો આવે તેની આ અનુક્રમણિકા છે. સુરદાસજીએ અને પરમાનંદદાસજી બંનેને શ્રી મહાપ્રભુજીએ સૌપ્રથમ આ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા શીખવી હતી અને એમના પ્રતાપે એમના હૃદયમાં ઠાકોરજીની સાક્ષાત લીલાઓનો અનુભવ થયો અને એમને ઘણા બધા પદો રચ્યા. માટે દશમ સ્કંધાર્થ અનુક્રમણિકાનો દરરોજ પાઠ કરવો જોઈએ. ત્યારબાદ છે 84,252 વૈષ્ણવ નામાવલી. આ 84,252 વૈષ્ણવ નામાવલી શ્રી હરિરાયજી અને ગોકુલનાથજી દરરોજ કરતા. આપણને સંસ્કૃત અઘરું લાગતું હોય તો દયારામ ભાઈની કૃપાથી આપણને આ 84,252 વૈષ્ણવોના ધોળ પણ પ્રાપ્ત થયા છે કે જેનો પાઠ વૈષ્ણવો કરતા હોય છે. અમારે એક વૈષ્ણવ છે કે જે સવારે ઉઠીને સૌથી પહેલા 84,252 વૈષ્ણવોની નામાવલી
મોબાઈલમાં વગાડે અને ત્યારબાદ જ બધું કાર્ય કરે. એટલે કે સોની, મંદિર વસ્ત્ર એ બધું કરતા હોય ત્યાં આ નામાવલી વગાડે. દરરોજ એમનો નિયમ, કારણ કે કહેવાય છે કે ભગવદીઓની કૃપા થાય તો શ્રી ઠાકોરજી જલ્દી આપણા પર પ્રસન્ન થાય. માટે 84,252 વૈષ્ણવની નામાવલી કરવી જોઈએ. અને 84 બેઠકનું ધોળ છે તેમાં તે કરવાથી આપણે 84 બેઠકની માનસી કરી શકાય છે. ત્યારબાદ છે રાસ પંચાધ્યાયી. એવું કહેવાય છે કે રાસ પંચાધ્યાયી છે એ દશમ સ્કંધાનું હૃદય છે. પરંતુ જો હૃદયમાં પ્રાણ ન હોય તો તે કઈ રીતે જીવી શકે? એટલે દશમ રાસ પંચાધ્યાયીમાં પ્રાણ સ્વરૂપે ગોપી ગીત છે. એટલે એવું પણ વચનામૃતમાં સાંભળેલું છે કે જો ભાગવતજી ન વાંચી શકીએ તો દશમ સ્કંધનો પાઠ કરવો જોઈએ. દશમ સ્કંધનો પાઠ ન બની શકે તો રાસ પંચાધ્યાયીનો પાઠ કરવો જોઈએ. અને રાસ પંચાધ્યાયીનો પણ પાઠ ન બની શકતો હોય તો દરરોજ ગોપી ગીત કરવું જોઈએ. કારણ કે ગોપી ગીતમાં ઠાકોરજીની લીલાઓનું પણ અનુસંધાન છે. માટે દશમ સ્કંધના પ્રાણ સમા ગોપી ગીત છે. એટલે તે પણ આપણે કરવું જોઈએ. ત્યારબાદ છે શ્રી વલ્લભાખ્યાન. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ ભાઈએ શ્રી ગુસાઈજી માટે રચ્યું છે. એટલે કે ગુસાઈજી સ્વયં ગોપાલદાસજીને ચરવિત તાંબુલ આપ્યું હતું. એમના અધરામૃતના પ્રતાપે આ વલ્લભાખ્યાન રચાયું છે. આમ તો શ્રી ગુસાઈજીએ જ એમના હૃદયમાં બિરાજીને આ વલ્લભાખ્યાન રચ્યા છે. કારણ કે 99 વલ્લભાખ્યાનમાં ક્યાંય પણ ગુસાઈજીના વહુજીનું નામ નથી. કારણ કે એવું કહેવાય છે કે જે આપણા પ્રિય હોય તેનું નામ ન લેવાય, કારણ કે નામ છે તેનો નાશ છે. એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ પત્નીઓ પતિનું નામ લેતી નથી. એટલે આ વલ્લભાખ્યાનનો પાઠ કરવાથી ભાગવતજીનું ફળ મળે છે. ત્યારબાદ છે વિજ્ઞપ્તિ. શ્રી ગુસાઈજીને જ્યારે શ્રીનાથજીનો 6 મહિનાનો વિપ્રયોગ થયો ત્યારે એમણે નવ વિજ્ઞપ્તિ રચી હતી. એ વિજ્ઞપ્તિ જો આપણે સેવા સ્મરણ ન બની શકતા હોય તો કરી શકાય, કે જેના કારણે આપણામાં દીનતા આવે અને વિરહ તાપ થાય, જેના કારણે એ સ્વરૂપે પ્રભુ આપણા હૃદયમાં પધારે. ત્યારબાદ છે દૈન્યાષ્ટકમ. દૈન્યાષ્ટક શ્રી હરિરાયજીએ રચેલું છે, જેના કારણે આપણે દીનતા કઈ રીતે કરવી, કંઈ પણ કરવા છતાંય ક્યાંય પણ અહંભાવ ન આવે તેનું ધ્યાન રાખવું. કરે કરાવે શ્રીનાથજી. શ્રી હરિરાય મહાપ્રભુજીએ વલ્લભ સાખી રચી છે. તે પણ ખૂબ જ સુંદર છે, કારણ કે તેમાં વ્રજની વાત પણ આવે છે, ભગવદીઓની વાત આવે છે, અષ્ટસખાની વાત આવે છે, વૈષ્ણવોનો આચાર કેવો હોવો જોઈએ, દ્રઢ આશ્રય કઈ રીતે મહાપ્રભુજીનો કરી શકાય, સપ્તનિધિ સ્વરૂપોની ભાવના દર્શાવેલી છે. આમ ગાગરમાં સાગર સ્વરૂપે આ વલ્લભ સાખીમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય છુપાયેલું છે. માટે વલ્લભ સાખી કરવી જોઈએ. ત્યારબાદ છે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી. મેં આપને પહેલા પણ કહ્યું હતું, આ એક ગ્રંથ છે જે 2 ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગમાં પ્રમાણ રૂપ ગ્રંથો છે અને બીજા ભાગમાં સ્તુતિ રૂપ ગ્રંથો છે. આપણે સ્તોત્ર પાઠ કરીએ તો તેમાં સ્તુતિ કરવી જોઈએ, કારણ કે સ્તુતિ એટલે વખાણ. ઠાકોરજીને આપણે એના વખાણ કરીએ ને તો તે ખૂબ જ ગમે. આપણે માણસને પણ કોઈ આપણા વખાણ કરે તો કેવું ગમે, તેમ ઠાકોરજીને પણ આપણે વખાણ કરીએ ને તો તે બહુ ગમે. હું તો બધાને કહેતી હોય કે ઠાકોરજીનો એ ગુણ મારામાં પણ આવ્યો છે કે મને પણ વખાણ કરે એ ખૂબ જ ગમે. ત્યારબાદ છે દ્રઢઈના ચરણના કેરો ભરોસો. આપણી પાસે કોઈને કોઈ ફરિયાદ તો હોય જ છે કે મારી પાસે સમય નથી, મારાથી આ ન થાય, મારાથી તે ન થાય. એટલે શ્રી સુરદાસજીની કૃપાથી આપણને આ પદ પ્રાપ્ત થયું છે, દ્રઢઈના ચરણના કેરો ભરોસો. જો આપણે કાંઈ પણ ન કરી શકતા હોઈએ તો દરરોજ આ પદનું ગાન કરવાથી આપણને સંપૂર્ણ ભાગવતજી કર્યાનું ફળ મળે, સંપૂર્ણ ભગવદ્ ગીતાજી કર્યાનું ફળ મળે, અષ્ટાક્ષરનું ફળ મળે, પંચાક્ષરનું ફળ મળે, ગોપી ગીતનું ફળ મળે, સપ્તનિધિ સ્વરૂપોની માનસી કરી શકાય,
સપ્ત બાળકોની માનસી કરી શકાય. એટલે ગાગરમાં સાગર સ્વરૂપે આ પદમાં બધું જ પુષ્ટિ માર્ગનું રહસ્ય સમાયેલું છે. એટલે આપણે કાંઈ પણ ન કરી શકીએ અને આ દ્રઢઈના ચરણના કેરો ભરોસો કરીએ તો પણ સારું. ગમે એ પ્રકારે આપણે પ્રભુને હૃદયમાં પધરાવવાના છે. આ તો જીવનો સ્વભાવ છે કે લાલચ બતાવવામાં આવે તો તે જલ્દી પ્રેરાય. કારણ કે આપણી વેપારી બુદ્ધિ હોય કે ફાયદો થતો હોય તો કંઈક કામ કરાય, બાકી થોડું કરાય. એટલે બધા એક સરખા નથી હોતા, એટલે કોઈએ દુઃખ નથી લગાડવાનું, પરંતુ જીવ સ્વભાવ દુષ્ટ છે એમ શ્રી મહાપ્રભુજીએ જ કહ્યું છે. એટલે હૃદયના કોઈ પણ ખૂણે આપણો પણ એવો ભાવ હોય કે કઈ ફાયદો થતો હોય તો કરીએ, તો નિષ્કામ ભાવે ન થાય તો સકામ ભાવે, પરંતુ ઠાકોરજીની ભક્તિ તો કરીએ. એટલે જ શ્રી હરિરાય મહાપ્રભુજીએ બધા શિક્ષાપત્રમાં આ વાત તો કરી જ છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. એક ભગવદીયના મુખે પણ સાંભળેલું છે કે જ્યારે આપણે ઠાકોરજીને પોઢાડતા હોઈએ ત્યારે ચરણ ચિહ્નની ભાવના કરવી જોઈએ. આ તો મેં સાંભળ્યું હતું એટલે આપની સાથે આ વાત શેર કરી. મારી અલ્પમતીથી મેં આપને બતાવ્યું. જો કોઈ એક વૈષ્ણવને પણ આનાથી પ્રેરણા મળે તો મને મારું આ વાત કરવાનું ફળ મળ્યું ગણાય. જય શ્રી કૃષ્ણ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે હે શ્રી મહાપ્રભુજી, આપ કૃપા કરો કે જેને કારણે જેનાથી સેવા ન બની શકતી હોય તે પાઠ કરવા પણ પ્રેરાય. કોઈ પણ રીતે આપની સાથે જોડાયેલા રહીએ એવી આપ અમારા પર કૃપા કરો.